क्रीम जो अप्लाई मीडा सेवी करवा जुगाड़ करो का मम्मी मीनाक्षी वाला जो આપણે હેર ટ્રીટમેન્ટ કરવાના છે તો એટલા આવા વાળા છે થોડીક વાર રહીને જોશો ને તો સીધા હા આપણે કાઠિયાવાડની સંસ્કૃતિ છે રીલ શૂટ કરવાની છે ને એમ જોઈને વેશ ધારણ કરસ હેલો ફેમિલી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં ને આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો મને કાનમાં છે ને બે કાનમાં થોડું થોડું આમાં કેમ ધાક ખુલ્લી હોય ને એવું થોડુંક લાગે છે ત્યારે ઘણો ખરો ફેર છે દવા પી લીધી ને એટલે બે ટાઈમની દવા આપી છે ફટાફટ પી લેવાની એટલે ફટાફટ આપણે સારું થઈ જાય તો અત્યારે જો નાસ્તો બનાવવાનો છે તો ચાલો ફટાફટ આપણે નાસ્તો બનાવી નાખીએ આજે પિંકુની ફ્રેન્ડની બધા આવવાના છે વાળ પરમિનેટ કરવા માટે કોણ આવવાનું છે તો મને જે નથી ખબર આવવાનું છે ખબર છે તો એના માટે આપણે છે આજે ઇડલી સંભાર બનાવવાનો છે તો ચાલો અત્યારે ટિફિન જ એનું કરી નાખીને પછી આપણે કામ બંધ કરવા જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં ને જો આપણે સવારમાં જાગીને ઉપર આવ્યા ને ત્યાં તો અહીંયા ઇડલી સંભારનો પ્રોગ્રામ લાગે છે જો અને આને છે ને રસ્સામાં બેહાર દેવાની જરૂર છે રસો કે મમ્મી શું કહેવાય સંભાર કહેવાય ને સંભારની અંદર આને બેહાર દેવાની જરૂર છે સમજો હા ઓલું શું કહેવાય હા મને ભૂલાઈ ગયું હાલું સંભાર બને છે ને આપણે ભાખરી જોઈએ ભાખરી રેડી થઈ ગઈ છે અને જો આ ઈડલીનો દો આવવા માંડ્યા છે ભાઈ આપણને રસોઈ બનાવી એટલે આપણને ખબર એટલે પૂછવું પડે થોડું ને આજે આ કેમ બને છે ને એ તમને છે ને કેટલા વાગે ખબર છે 12 વાગે તમને ખબર પડી જાય શું લેવું બને છે કેમ કે આજે આવવાના છે ટ્રીટમેન્ટ વાળા એવું બધું છે અત્યારમાં ને બનાવે આપણા ભાગમાં તો નથી ઈડલી આપણા ભાગમાં ઈડલી નથી એટલે આપણે ઈડલી લઈને જ જવાની જો મમ્મી જાગી ગઈ છે જય શ્રી કૃષ્ણ આજ તો દેવાંશ વહેલો જાગી ગયો તો જાગીને બજારમાં રખડવા વહી ગયો દેવાંશ સવારમાં જાગીને છે ને રખડવા વહી ગયો છે ચાલો ફટાફટ ચા ભાખરી ખાઈ લીધી તમને મસ્ત મજાનો સુવિચાર કહી દો પછી આગળ ભાખરી ખાઈને આપણે મસ્ત મજાની ભાખરી ખાઈ લીધી છે ચાલો હવે આપણે નીકળીએ ને મમ્મી બનાવે છે મમ્મી કાંદા કાપે છે જો સંભારમાં વઘારમાં નાખવા માટે હા શું કરશો કેમ હજી હાલો અને ભાખરી બાકી છે એટલે હવે આપણે મસ્ત મજાનો સુવિચાર બોલી નાખી પછી આપણે નીકળીએ ચાલો તો આપણે જો અત્યારે ભાખરી ખાવાનું બાકી છે રોજેને કહું મસ્ત મજાનો તાજો સુવિચાર કહી દી મને તો મજાનો એક સુવિચાર તમને કહી દઉં ગમે તો લાઈક કરી નાખજો શેર કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો કર્મના ભાથા ભરીને ફરતો માણસ એ ભૂલી જાય છે કે જેવું કરશો એવું ભરશો એ કહેવત નહીં પણ એ વિધિનું વિધાન છે વાહ ભાઈ વાહ મસ્ત મજાનો સુવિચાર કહી દીધો છે ચાલો હવે આપણે નીકળીએ ના કેવી ટ્રીટમેન્ટ કરે છે ને એ તમને આખો વિડીયોમાં બધું બતાવશું પહેલાં થોડુંક મતલબમાં આ ટ્રીટમેન્ટ કરતા પછી ફાઇનલ થઈ જાય ને એ લોકો બતાવશું તમને રેડી ચાલો તો જો આપણે અત્યારે જવાનું છે ધાબે કપડાં સુકવવા માટે દેવાય સવાર જો બા જય શ્રી કૃષ્ણ હું બા તે હાલે જોજી કંઈક નું કંઈક લઈને આવે તો બા હું થઈ ગયો કાંઈ નહીં ખાસ કાંઈ થાઈશ ખાઈશ બા કાંઈ હવે સારું થઈ ગયું ને થતું આવે કે દી હવે કાલ નાખી ફિનલેન્ડ જોશ રોજ પૂરું થઈ ગયું હવે પીવું જો હે હવે બીજ ચાલુ કરવા રોજ બેસી ખાવાનું બેસી ખાઈ પણ વધી જાય નાખશો ક્યાં ન વધે વધે થોડું તો 9% ખાય 13% લોહી હોવું જોઈએ તે થઈ ગયા હવે એને ઊભા ન થઈ શકો ખબર છે થઈ જાય તો કેટલા થઈ જાય ના હા બહુ જાય બા ડોક્ટર હોય ને ઘોડે કરે છે મારા બા એ ઓછું લઈ હોય ને તો તમે ઊભા જ ન થઈ શકો મશીન સર્વિસ વાળાને બોલાવ્યો ઓકા રિપેરિંગ કરવા નહીં આવે છે કીધું છે અમે કરી જાય ને તો એકવાર સર્વિસ થઈ જાય હા લઈ લુગડા લેવા જાય છે છોકરોમાં હું કહો પછી જાઉં તો પેલા જાય તો
કાંઈ નહીં હારો હાલો મિશ્રીને લેવા જવાનો આપણો ટાઈમ થઈ ગયો છે. હેર વોશ છે ને આવી રીતના કરવા પડે ખાટલા હુતા તો, કારણ કે અમારા પાસે શેર નથી આયા. શેર લેવું એવું કેટલે થી મૂકી દઈશ ખૂણામાં. ઈશુડી હુવા કોણ આપે કે હેર વોશ કરવા તારે અહીંયા જ વી આવવાનું. ટોલા પડશે તારે તો કાંઈ નહીં. હેર વોશ અત્યારે કરે છે ત્યાં સુધી આપણે ઉપર કામ પડ્યું કર્યું અહીં તો બાવ એવું જો શું આવ્યું મીનાક્ષી વાળ જો આપણે હેર ટ્રીટમેન્ટ કરવાના છે તો એટલા આવા વાળ છે થોડીક વાર રહીને જોશો ને તો સીધા થઈ જાય. શું કેવું મીનાક્ષી? હે કરી નાખવા છે ને સીધા? તો જો વાળ બહુ બોકડા થઈ ગયા છે કા. જો મિશ્રીના કડા મસ્ત મજાના મમ્મી બનાવી નાખ્યા છે. બે જુગાડ કર્યો કા મમ્મી? સરસ બની ગયા. તો મસ્ત કડા બની જશે. આપણે ટ્રીટમેન્ટ શરૂ થઈ ગઈ છે. પિંકો આપણે કયા કયા હેર બધા ગુલા થઈ જાય અને કયા આપણે કરવી છે? કોઈ પણ ને કરાવવું હોય તો આવી શકે. મારો વારો જ લઈ લો. હે મારે દિવાળી નથી આવતી હમણાં. ક્રીમ જો અપ્લાય મીડા સેવી કરવા અડધું પાટિંગ કરી નાખ્યા છે. કેમ હું કામ? તો જો આપણે અત્યારે અને આ બે છોકરા એટલું અમને કેવરાવે છે ને એની વાત જવા દો. એની મમ્મીની દુપટ્ટો છે ને એની મમ્મીનો દેવાંશ તું કેમ આજ હેરાન કરે છો? આપણે અત્યારે ઇડલી સંભાર બનાવી નાખ્યો છે ને મસ્ત મજાના બધા ખાવા બેસી ગયા છે. જો આ કેવી બની ઇડલી. મીનાક્ષીને તો એટલી ભૂખ લાગી છે ને એટલે આમ જો ખાવા જ મળી છે. તો મેં ઇડલી મૂકી દીધી છે. બહુ કરી ગઈ લાગે છે. તો અત્યારે જો આપણે છે ને વિડીયો રીલ શૂટ કરતા હતા એના માટે અમે બધું તૈયાર કરતા હતા. રીલ શૂટ થઈ ગઈ છે મારી બહુ બધી. રીલ શૂટ કરી નાખી છે ને આજ કારણ કે મારી સાડી નહોતી ને એટલે મેં રીલ્સ ઘણી બધી શૂટ કરી નાખી છે. નીચે હેર ટ્રીટમેન્ટ શરૂ છે એટલે આપણે ત્યાં જઈને હવે હેલ્પ કરવા માટે જાય કારણ કે 1.5-2 કલાક મેં લઈ લીધી રીલ્સ બનાવવામાં. 2.5 કલાક મિનિમમ 2.5 કલાક થઈ છે ને 2.5 કલાક થઈ ગઈ છે. તો આપણે હવે રીલ શૂટ થઈ ગઈ છે તો આપણે નીચે જઈ અને થોડુંક હેલ્પ કરાવી એને. તો ચાલો આપણે નીચે જઈને મળવી કે કેટલે ક્યાં પહોંચ્યું છે. હજી હું નીચે જાઉં પછી મને ખબર પડે. તો જો આપણે સ્ટેટની અરે થઈ ગયું કે થઈ ગયું લ્યો ઈશુ તો જો હો ચમકવા લાગી હો. સરસ ઈશુ ને તો વાત જ દે. કાન કેમ પકડી રાખ્યો? હવે થોડો બળે મૂકી દે છે. ઓકે તો આપણે બધાને કોઈ પણ ને કરાવો ને તો આવી જાય. આપણે બધાને બોલાવી લેવું. આપણે ફટાફટ તમારે એમ થઈ જ જાય. ઓકે તો અહીંયા મીનાક્ષીનું પણ શરૂ થઈ ગયું છે કામકાજ. જો અપ્લાય મળ્યું થવા ક્રીમ કા ત્યાં મેળ નો આવ્યો ને ત્યાં બારીયું કેમ આવ્યું? ટ્રાફિક થઈ ગઈ હતી. બેડને ઘડી ગુસ્સો કરીને બહાર જવા દેવાય. શું કેવું મીનાક્ષી? પણ તમારે હકડાશ પડતી હતી મને કાંઈ નથી પડતું. તો જો હવે ત્યાં ટ્રીટમેન્ટ શરૂ છે અને અહીંયા થઈ ગયા છે. એકને એક અહીંયા બેઠા છે ને એક અહીંયા છે. તો હવે આપણે પણ હેલ્પ કરવા મળી. તો જો ભૂખ લાગી ગઈ ખાવા બે ગયો. આ ખવાય ઉપર નાસ્તો એ રહ્યો. આવું હોય સરસ લ્યો. તો ચાલો હું જાઉં છું. બાય બાય. ફાઇનલી હેર આપણે મસ્ત મજાના ટ્રીટમેન્ટ થઈ ગયા છે. અત્યારે કોઈ પણ ને કરાવાય તો આવી જાજો. ઈશુ તને કેવું લાગ્યું? બહુ સરસ લાગ્યું. ગીમા હવે તો આમ તો ઉડીશ ને તો અપ્સરાને ગોડે પાકો આવી ગઈ કે તો હવે ઉડે જ જાય કે તો
કાંઈ નહીં. ઓય વાણી આવ્યો, ઓય એ વાણી આવ્યો તારા રૂમમાં પિંકુ. પૈસા લઈને આવ્યો. પૈસા લઈને આવ્યો. હું કહે છે વરસાદનું જોર વધારે છે, વાણીઓ આવ્યો ને. એવું છે. રૂમમાં આટો મારવા આવ્યો છે. હા તમે ત્યાં ધુવાડો કર્યો હો મીનાક્ષી. તારા વાળ છે કાંઈ? બહુ કસ છે, હું કરું શું કરશું? કાતર મુદ્દે ને થોડે ખુદી. એટલા જ રહેવા દે. આમ જો 4 જણિયું મથે છે ને ઈ થઈને 5. તો કાંઈ નહીં, મળો કરવા હાલો. બીજું તો શું, હવે અમારા મિશન પર જ આવી. આપણે આપણું મિશન પૂરું કરવાનું કા. અહીંયા તો જો આમ જો આલુ પૂરી ખાવાની શરૂ કરી દીધો. હોય આમ ન હોય, આમ ન હોય. મીનાક્ષી હવે સ્ટ્રેટનિંગ થઈ ગયા, હવે તો બંધ થા. પણ હવે લે બા મહેમાન રોકાવ ને, ના બસ જમીન વી જાય છો. આવજો. હા આવજો. તો જો આ બધા છે ને હવે અત્યારે ખાઈ લઈને આપણે જવાનું છે અત્યારે જમવા, કારણ કે વરસાદ આવે છે એટલે થોડી વાર રૂક્યા છે ને પછી આપણે જઈએ. સ્ટ્રેટનિંગ મસ્ત મજાના થઈ ગયા છે. મસ્ત કલ્સ હતા. મીનાક્ષી તને કેવું રિઝલ્ટ આવ્યું? ગીમા તને? હે મસ્ત ગીમા મસ્ત. આપણે હતા એને કરતા સારા થઈ ગયા કે નહીં? આમ જો મીનાક્ષી મોઢું જો મલકાવા મળી હો. તારી મમ્મી આમ જો, તારી મમ્મી છે ને જોતો હા કે મારી તારી છે ને. તો હાલો હવે મારે રેડી થવું છે, તો ફટાફટ હું રેડી થઈ જાઉં, કારણ કે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો હળી પાનું છો તું છો? આપણે ક્યાં જવી સીવી? હું જમવાનું છે તારે? લાડા. અરે તને ભાવે છે? કેટલા ખાઈશ તું? આખા તો ઈ નથી આપતા. ના પાડે ઈ કે નહીં હો. તો આપણે જો અત્યારે નીકળી ગયા છીએ જમવા માટે. જો મટલા પાછળ બેસી ગયા છીએ. બાવ હું ખાવા જાઉં છું આપણે? લાડવા. હું બા? લાડવા એ બા હું લાડવા આ પેટી હું સોડાડો બા આવી. ઉખડી નાખો. ઉખડી નાખો ને. નહીં ઉખડી નાખો. બોલો નથી રે. આપણે તો અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે ને બહુ જમવા પાછળ તમે જોવો છો ને આ બધા વહી ગયા જમવા. આ મોની દેહમાં થાય કીધું ને મોની ક્યાં ગઈ? મોની આવી ગઈ. મોનીને દેહ હદી ગયું. મોની હા કેટલી સાડી થઈ ગઈ. હા એટલે એવું થયું. મજા આવી દેહમાં? એકેય વાર યાદ ન કરી વાને. અમે બધા યાદ કરી કે વ્લોગમાં મોની કેમ બધા એમ પૂછે મોની ક્યાં? મોની હાસે ખોટે એમ હું દેહમાં છું એમ ન કરી કોમે. મારે તો આખો દી વિડીયો શરૂ હોય. તે જો હું રીલ્સ મૂકું ને જોવા મૂકું છું ને રોજ તને જોઉં છું. દેવાંશ દેવાંશ તો જો હા આપણા કાઠિયાવાડની સંસ્કૃતિ છે. લે જમવા આવજો બધાય. દેવાંશ કે બધા જમવા આવજો. અમે જો જમીન આવી ગયા છે ઘરે આવી ગયા ને હે તો દેવાંશ કે મારે એબીસીડી ગોઠવી તો લઈને બેસી ગયો છે. દેવાંશ હું ગોઠવીશું? એબીસીડી. હું અરે વાહ વેરી ગુડ બોલ. અરે આપણે જો અત્યારે જમી કાઢીને આવી ગયા છે ઘરે આવી ગયા ને તો અજયને જો આમ જોત ખરી ઈ પણ લિંક મોકલી દે. દા બીન શેર અમે નવી ચેનલ બનાવી છે અમે બે. એમાં બધા ઝાઝા રોલ અમારા બેયના છે ને આ બધા તો છે ને સાઈડ સીનરી ઓય ને નવી છોકરી લાવવાની છે અમારા રીલમાં. આ જૂની નહીં આવે. સે ગજબ બાપ. તો ઈ તો મજાક મસ્તી થોડીક ચાલ્યા કરે. તો આપણે અત્યારે રીલ શૂટ કરવાની છે, તો આપણે રીલ શૂટ કરીએ, કારણ કે ઘણી બધી શૂટ કરી નાખી, કારણ કે રાત્રે પછી મેળ ન આવે એટલે આપણે રીલ્સ તો અત્યારે શૂટ કરી નાખી, કારણ કે અજય દિવસે નવરા ન હોય. તો ચાલો આપણે ફટાફટ રીલ્સ શૂટ કરી નાખીએ. તો આપણું સ્ટેન્ડ મુકાઈ ગયું છે, તો ચાલો આપણે ફોન હવે સ્ટેન્ડમાં ચડાવી દેવી અને રીલ શૂટ કરી નાખીએ. રીલ શૂટ કરવાની છે ને અજય એમ જોઈને વેશ ધારણ કરે અજય રીલ્સ બનાવશે. રીલ્સ તમે જોઈ લેજો ફટાફટ. અજય જો નવી ચેનલમાં મારી નવી ચેનલમાં આવવાની છે. ઓકે
તો આપણે રીલ શૂટ કરવાનું, ચાલો ફટાફટ આપણે રેડી થઈ જઈએ. જો આપણે અત્યારે રીલ શૂટ કરી નાખી છે ને અત્યારે હવે થાકી ગયા છે, તો ચાલો હવે આપણે નીચે જઈને સુઈ જવાનું છે. આજ તો બહુ બધું કામ કરી નાખ્યું છે, તો ચાલો હવે રીલ શૂટ થઈ ગઈ છે તો આપણે અહીંયા વિડીયાને એન્ડ કરશું. તો ચાલો અમારો વિડીયો આજનો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા અને અમારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા. ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ.